સુઈગામ તાલુકાના દુધોસણ ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો. દુધોસણ ગામની પ્રાથમિક શાળામાં 2024-25 વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય સંવાદદાતા વિરેન્દ્રસિંહ જાડેજા. હું દુધોસણ પ્રાથમિક શાળા આચાર્ય વી.એ. રાજપૂત. હું અહીં લગભગ 8 વર્ષથી ફરજ બજાવું છું અને શાળાના આચાર્ય તરીકે છું પહેલેથી. અહીં બાળકોને સરસ મજાનું શિક્ષણ આપવામાં આવે છે, સાથે સાથે વિશેષ પ્રવૃત્તિઓ થાય છે. અમે જો સિદ્ધિઓ ગણાવીએ તો સીઈટી તેમજ જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અમારા બાળકો જે વર્ષથી ચાલુ થઈ છે આ સરકારશ્રીની જ્ઞાન સેતુ જ્ઞાન સાધના, એમાં 5-7 બાળકો મેરિટમાં આવે છે, શિષ્યવૃત્તિમાં પણ મેરિટમાં આવે છે. તો સાથે સાથે વિજ્ઞાન મેળાની અંદર, ખેલ મહાકુંભની અંદર દરેક પ્રવૃત્તિની અંદર સારા એવા બાળકો તૈયારી પણ કરે છે. શિક્ષકગણનો જો વાત કરું તો અમે બધા એક યુનિટીથી કામ કરીએ છીએ અને ગામનું તો દુધોસણ ગામની અંદર બહુ પૂરેપૂરો મને સપોર્ટ મળી રહે છે કે દરેક વાલીગણ હોય કે દરેક રીતે કે શાળાની અંદર પૂરેપૂરો સહયોગ આપે છે અને સરસ મજાનું વાતાવરણ ઊભું થયું છે. શિક્ષણની સાથે સાથે વિશિષ્ટ પ્રવૃત્તિઓ બહુ થાય છે. તો બાળકો પ્રત્યે જે અમે કામ કરીએ છીએ અમને બહુ આનંદ થાય છે કે અમે બાળકોનું સારી રીતે ઘડતર કરી શકીએ છીએ. તો આજે આપણે જોઈએ તો સરસ મજાનો 2024-25નો વાર્ષિકોત્સવ રાખવામાં આવેલો છે. તો આ વાર્ષિકોત્સવ અમે લગભગ 4 વર્ષથી વાર્ષિકોત્સવ કરીએ છીએ 26મી જાન્યુઆરી પછી. તો આ વાર્ષિકોત્સવ અમને લાગ્યું કે સફળ કાર્યક્રમ છે, જેના લીધે અમે વાર્ષિકોત્સવની અંદર બહોળા પ્રમાણમાં ગામના લોકો પણ આવે છે, સાથ સહયોગ આપે છે અને બાળકો સરસ મજાનું તેમનું ટેલેન્ટ બહાર આવે છે કે જે શિક્ષણની સાથે સાથે જે સુષુપ્ત શક્તિઓ છે તે આવા વાર્ષિકોત્સવ અને બીજા કાર્યક્રમો થકી બહાર આવે છે. તો દર વર્ષે આવા વાર્ષિકોત્સવ અમે રાખીશું. સાથ સહયોગ દરેકનો મળે છે. તો બસ છેલ્લે એ જ વસ્તુ જય ભારત. દુધોસણ પ્રાથમિક શાળાની અંદર વાર્ષિક ઉત્સવ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યાની અંદર વાલીગણ જોડાયેલો હતો અને જે બાળકો MMS હોય કે CETની એક્ઝામ હોય તેની અંદર જે પાસ થયેલા હતા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી આવી અવારનવાર લેવડાવતી પરીક્ષાઓની અંદર દરેક વિદ્યાર્થીઓ મુક્ત મને જેની અંદર ભાગ લઈ શકે અને જે વાર્ષિક આયોજન હોય જે શાળાની અંદર જે દરેક પ્રવૃત્તિઓ શાળાની અંદર યોજવામાં આવે છે અને શિક્ષકો દ્વારા બહુ સારી મહેનત કરવામાં આવે છે અને બાળકોને એક બહુ અભ્યાસિક પ્રવૃત્તિઓની અંદર પણ ભાગ લેવામાં આવે છે, જેથી આ શાળાની અંદર આવા મુક્તપણે વાતાવરણની અંદર બાળકો બહુ અભ્યાસની અંદર ધ્યાન આપે છે અને પ્રવૃત્તિઓની અંદર પણ વિવિધ ભાગ લે છે, જેથી આવા આયોજનો દરેક શાળાઓની અંદર થવા જોઈએ જેવા શાળા વાર્ષિક ઉત્સવ થાય છે તે રીતે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.